આર્યન અને શ્રેયાની લવ સ્ટોરી। આર્યન નામનો છોકરો અને શ્રેયા નામની છોકરી હતી। તેઓ બંને એક જ કોલેજમાં ભણતા હતા અને એકબીજાના ખૂબ સારા મિત્રો હતા। ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી। એક દિવસ એક પાર્ટીમાં શ્રેયા એક અનિચ્છનીય ઘટનાનો ભોગ બની હતી અને આર્યન તેની સાથે હતો। તે દિવસથી તેમની મિત્રતા પ્રેમ કથામાં ફેરવાઈ ગઈ। બંને એકબીજાના સમર્થનમાં ઊભા રહેવા લાગ્યા અને તેમની વચ્ચે એક વિશેષ લાગણી હતી। પરંતુ સુખ એક સમયની વાત છે, કારણ કે જીવન ક્યારેક તેના રંગ બદલે છે। એક દિવસ શ્રેયાને એક જીવલેણ બીમારીનો સામનો કરવો પડ્યો અને ડોક્ટરે તેને કહ્યું કે તેનો સમય ઓછો થઈ ગયો છે। આર્યને દિલથી પણ દુઃખ સાથે તેને ટેકો આપ્યો, પરંતુ શ્રેયાના હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી। તે ઈચ્છતી હતી કે તે તેનો પ્રેમ ગુમાવે જેથી તે પીડાનો સામનો કરી લડી શકે। તેના હૃદયની ઈચ્છા આર્યનને કહી હતી અને તેણે શ્રેયા સાથે બાકી રહેલો તમામ સમય પસાર કરવાનું નક્કી કર્યું। તેઓ ફરી એકવાર એક સાથે મળ્યા અને પ્રેમમાં પોતાને ભૂલાવી દીધા અને કોઈપણ શરતો વિના તેમના હૃદયની વાત કરી। શ્રેયાની આંખોમાં આનંદ અને પીડા હતી, કારણ કે તે જાણતી હતી કે પ્રેમ માટેની તેની છેલ્લી ઈચ્છા પૂર્ણ થઈ રહી છે। તેમના સુખ અને દુઃખથી ભરેલી એક રાત પછી શ્રેયાએ તેની આંખો બંધ કરી। તેની છેલ્લી ક્ષણોમાં તેનું છેલ્લું સ્મિત આર્યન માટે હતું। શ્રેયાના પ્રિયજનોએ જોયું કે શ્રેયા ખુશ હતી કારણ કે શ્રેયાએ તેના પ્રેમને શોધવા માટે એક અદ્ભુત સફર પૂર્ણ કરી હતી। આર્યન હવે એકલો હતો, પરંતુ તેના હૃદયમાં શ્રેયાના પ્રેમની યાદો હંમેશા જીવંત રહેશે। તેમની પ્રેમ કથા પીડાદાયક હતી, પરંતુ તે શીખવતી હતી કે પ્રેમ વાસ્તવિક જીવન છે, જે સમય સાથે બદલાય પણ આજીવન રહે છે। શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો। અને આવીએ વાર્તાઓ માટે પ્રેમ પત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।